આજે તો હું સવારમાં મસ્ત તૈયાર થઈ ગઈ હતી, કેમ કે રાજકોટ મારા ઘરે મારા સાસુ અને સસરા આવવાના હતા. હવે મારા સાસુ આવીને મને કહે કે બધી રસોઈ તો બનાવી નાખી, મને ભજીયા બનાવવા દે, કેમ કે મને નવરા નવરા મજા નથી આવતી. એટલે બસ પછી મેં પણ એમને ભજીયા બનાવવા દીધા. હવે બધાએ જમી લીધું હતું, મારે ને અને મમ્મીને જ જમવાનું બાકી હતું. ને જમવામાં બનાવ્યા હતા ભજીયા, ખમણ, પૂરી, શાક, ચટણી અને મસ્ત મજાનું શ્રીખંડ મંગાવ્યું હતું. અને લાડવા તો એ લોકો લઈને જ આવ્યા હતા. અને બસ હજી તો જમીને તડકોય નતો ઉતરો ને ત્યાં એ કે અમારે તો પાછું કારે જ વયું જવું છે, બહુ બધું કામ છે. મેં કીધું કે રોકાઈ જાવ, તો કે ના ના. બસ એ વયા ગયા પછી હું ને રાત બંને પાછા છે ને સાવ એકલા થઈ ગયા. પણ હા, એકલા જ થયા છે, ફ્રી નથી થયા. કેમ કે મમ્મી ને પપ્પા છે ને બહુ બધા ઘઉં લઈને આવ્યા હતા, તો ઘઉં સાફ કરેલા તો હતા જ, પણ મમ્મી પપ્પા કહે કે આમાં છે ને પાવડર ભેળવીને મૂકી દેજો. એટલે બસ એ કરવાનું કામ કર્યું. અને ત્યાં તો એટલી વારમાં નીચેથી જોર જોરથી અવાજ આવતો હતો, તો મેં નીચે જઈને જોઈને ત્યાં તો નાના બાળકો મસ્ત મોજ મસ્તીથી રમતા હતા. અને પછી મમ્મી બહુ બધું છે ને ગામડેથી શાકભાજી લઈને આવ્યા હતા, તો એને મેં ફ્રીજમાં ગોઠવી દીધું. અને હું ને રાત સાંજ પડતા પડતા નીકળી ગયા માર્કેટમાં જવા માટે, કેમ કે ઉનાળો છે ને એકદમ જોર સાથે આવી ગયો. એટલે છે ને પાણીનું માટલું ચેન્જ કરવાનું હતું. તો કંઈ નહીં, ચાલો લાઈક છે, સબસ્ક્રાઈબ. ઓકે, બાય. હર હર મહાદેવ.